નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે મહાશિવરાત્રિ આવી રહી છે અને મહાશિવરાત્રિના દિવસે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ અને શું કરવાથી આપણને ફાયદાઓ થાય છે અને શું કરવાથી આપણને નુકસાન થાય છે એ તમામ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું। સામાન્ય રીતે દેશભરમાં મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા આરાધના કરવામાં આવે છે। મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। ભગવાન શિવની પૂજામાં બિલ્વપત્ર એટલે કે બિલીપત્ર ખૂબ મહત્વ માનવામાં આવે છે। બિલ્વપત્ર વિના ભગવાન શિવની પૂજા અધૂરી માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવને બિલ્વપત્ર ચડાવવાથી તે પ્રસન્ન થાય છે। ભોળાનાથને ભાંગ ચડાવવામાં આવે છે અને ત્યાર પછી ભાંગને પ્રસાદી સ્વરૂપે તમામ ભક્તોને આપવામાં આવે છે। શિવરાત્રિના દિવસે ઘણા લોકો ઉપવાસ કરે છે અને ભગવાન ભોળાનાથની પૂજા આરાધના કરે છે। આવું કરવાથી આપણને શું ફાયદો થશે? ભગવાન ભોળાનાથની આપણી ઉપર કૃપા થશે કે નહીં? આવા અનેક સવાલ આપણા મનમાં ઉત્પન્ન થતા હોય છે। તો આવા સમયે આપણે શું કરવું જોઈએ એ તમામ બાબતો વિશે આપણે માહિતી મેળવીશું। તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને અમારી ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી નાખજો, જેથી કરીને મહાદેવની કૃપા આપના ઘર પરિવાર ઉપર કાયમને માટે બની રહે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે એવી બાબતો વિશે વાત કરીશું જેનાથી ભગવાન ભોળાનાથ આપણી ઉપર પ્રસન્ન થાય। નંબર 1, મહાશિવરાત્રિના દિવસે વહેલી સવારે ઉઠીને તૈયાર થઈ ગામ કે શહેરમાં નજીકમાં આવેલા મહાદેવના મંદિરે જઈને ભગવાન ભોળાનાથના દર્શન કરવા જોઈએ। આવું કરવાથી આપણું મન શાંત રહેશે અને તમારો આખો દિવસ સારી રીતે પસાર થશે અને તમારા ઘરમાં પણ શાંતિ ભરેલું વાતાવરણ જોવા મળશે। નંબર 2, મહાશિવરાત્રિના દિવસે વહેલી સવારે ઉઠીને ગાયને એક રોટલી ખવડાવવી જોઈએ અને લીલું ઘાસ નાખવું જોઈએ। આવું કરવાથી ભગવાન તમારા ઉપર પ્રભાવિત થશે અને તમારા ઘરમાં સુખ શાંતિ પ્રાપ્ત થશે। નંબર 3, મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ કરવો જોઈએ અને ઉપવાસ કરતી વખતે ભોજનમાં ફળનો ઉપયોગ કરવો જોઈએ અને સક્કરિયાનું સેવન કરવું જોઈએ। શિવરાત્રિના દિવસે ઉપવાસ કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે। નંબર 4, શિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથના મંદિરે જઈને ભગવાનની શિવલિંગ ઉપર બિલીપત્ર ચઢાવવા જોઈએ। બિલીપત્ર ચઢાવવાથી તમને 1 કરોડ કન્યાદાન જેટલું ફળ મળશે। શિવલિંગની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થશે અને તમને સૌભાગ્યની પ્રાપ્તિ થશે। 5 અને 7 પાનના બિલ્લી દુર્લભ ગણાય। સામાન્ય રીતે 3 પાન સાથેનું બિલીપાન શિવલિંગ પર ચડાવાય છે। 2 કે 1 પાનવાળું બિલીપત્ર શિવલિંગ પર ચડતું નથી, એ ખંડિત બિલ્લી કહેવાય। ભારતમાં અમુક જગ્યાએ 5 અને 7 પાનવાળા બિલ્લીના વૃક્ષ ઉગે છે, પણ બહુ જવલ્લે જ જોવા મળે છે। ઘણા શ્રદ્ધાળુઓ 5 પાનવાળા બિલીપત્ર ફોટા ફ્રેમમાં મઢાવીને ઘરમાં રાખે છે। નંબર 5, શિવરાત્રિના દિવસે આપણા આંગણે આવેલ ગરીબ લોકોને જમવાનું આપવું જોઈએ। આવું કરવાથી તમને સારી એવી ધન પ્રાપ્તિ થશે અને તમને કોઈ પણ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે। નંબર 6, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમને પ્રિય એવા ફૂલ પણ ચઢાવી શકાય। શિવજીને કરેણ, આકડો વગેરે ફૂલ અતિ પ્રિય છે। તે ધ્યાનમાં રાખવું કે ભગવાનને વાસી કે કાંટાળા ફૂલ ક્યારેય ન ચઢાવવા જોઈએ।
નંબર 7, શિવરાત્રિના દિવસે તમે ભગવાન શિવની પૂજા કરો છો અને તે સમયે તમે ભગવાનને બીલીપત્ર ચઢાવો અને સાથે સાથે ફૂલ પણ ચઢાવો છો, તો તેવા સમયે શિવલિંગ ઉપરથી ફૂલ નીચે પડે છે તો ભગવાન તમને એવો સંકેત આપે છે કે તમારી સાથે કંઈક સારું થવાનું છે અને તમારી બધી મનોકામના પૂર્ણ થશે. નંબર 8, શિવરાત્રિના દિવસે આપણી યથાશક્તિ અનુસાર નજીકમાં આવેલા અનાથ આશ્રમમાં કે પછી વૃદ્ધાશ્રમ દાન કરવું જોઈએ. જેમ કે અનાથ આશ્રમના બાળકોને કપડાં દાનમાં આપવા જોઈએ. આવું કરવાથી ભગવાન અને આ બાળકો અને ઘરડા લોકો પણ ખુશ થાય છે અને આપણને તેના આશીર્વાદ પ્રાપ્ત થશે અને આપણા જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. નંબર 9, શિવરાત્રિના દિવસે ગાયનું ચોખ્ખું દૂધ ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ, જેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ બની રહે અને ઘરમાં એકબીજા સભ્યો વચ્ચે ઝઘડાઓ થતા અટકે છે. નંબર 10, એવું માનવામાં આવે છે કે તમે શિવરાત્રિના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને કોઈ પણ રીતે હેરાન કરો છો તો તમને શિવરાત્રિની પૂજાનું યોગ્ય ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. ગરીબ વ્યક્તિને હેરાન કરવાના બદલે તેને કોઈ પણ પ્રકારની મદદ કરવી જોઈએ અને બને ત્યાં સુધી ગરીબ લોકોને ભોજન આપવું જોઈએ, જેનાથી ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે અને તમને સફળતા મળે છે. તો મિત્રો, આ મુજબ શિવરાત્રિના દિવસે અમે જણાવેલા કાર્યો કરવા જોઈએ અને બીજા કાર્યો જેવા કે અન્ય લોકોને પરેશાન કરવા આવા કાર્યો ન કરવા જોઈએ. અમે જણાવેલા કાર્યો કરશો તો તમને ચોક્કસ ફળની પ્રાપ્તિ થશે અને તમારા ઘરમાં સુખ શાંતિ પ્રાપ્ત થશે અને સાથે સાથે ઘરમાં લક્ષ્મીજીનું પણ આગમન થશે. તો અમે જણાવેલા કાર્યો અચૂકથી કરવા. અને મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.